સાંતલપુર તાલુકાની સ્થાનિક ચૂંટણીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ કડક શબ્દોમાં પ્રહાર કરતા જણાવ્યું કે દોરા ધાગાની અંધશ્રદ્ધા દ્વારા ચૂંટણી જીતાતી નથી, જનતાનો વિશ્વાસ અને કામ બોલે છે। તેમણે સાંતલપુર જિલ્લા પંચાયતની બેઠકને લઈ પણ નિશાન સાધ્યું અને કહ્યું કે કેટલાક ઉમેદવારો ધાર્મિક ઢોંગ અને ભ્રમ ફેલાવીને મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ સમજદાર મતદારો હવે આવી વાતોમાં આવવાના નથી। ખાસ કરી સાંતલપુર જિલ્લા પંચાયતના ઉમેદવાર રૈયાબેન આહિરના પતિ વજાભાઈ આહિર ભુવાજી હોવાના મુદ્દે તેમણે આડકતરી ટીકા કરતા જણાવ્યું કે પરિવારવાદ અને અંધશ્રદ્ધા બંનેના આધારે ચૂંટણી જીતવી હવે મુશ્કેલ બની ગઈ છે। આલુવાસ ગામ ખાતે મહાકાળી માતા મંદિરે વર્ષોથી ભુવાજી તરીકે ગાદી સંભાળી રહ્યા છે। આ નિવેદન બાદ તાલુકામાં રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે। એક તરફ કોંગ્રેસ આ મુદ્દાને લઈ આક્રમક બની છે, તો બીજી તરફ વિરોધ પક્ષ દ્વારા પણ પ્રતિક્રિયા આવવાની શક્યતા છે। ચૂંટણી નજીક આવતા તીખા નિવેદનો રાજકીય વાતાવરણને વધુ ગરમાવી રહ્યા છે। રિપોર્ટર એસપી પિલિયાતર, સાંતલપુર। 100% આપણે જીતીએ છીએ। કોઈ દર ભુવા ભોપાથી ચૂંટણીઓ જીતાય નહીં, એમને તો ભગવાને બહુ બધી ગાદી આપી છે। એમને તો ગાદીએ બેઠા બેઠા આશીર્વાદ આપવાના હોય। જો એમને ચૂંટણી લડી હોય તો મને ભોગો બનાવી દો બેહાડું તો હું બાધા મને આપણે બાધા કંદોળા ના કહેવાય, તો અમારે એ કરવાનું, તમારે આ કરવાનું। એટલે આવા લોકોથી સાક્ષી લેજો। ધર્મની આડમાં અને ભગવાનના માતાજીના આડમાં જે લોકોને છેતરતા હોય એ લોકો કોઈ આપણું કલ્યાણ કરી શકે નહીં, અને એમને કોઈ રાજકીય એવી હુજ ને હારી અરજી લખતા પણ આવડતું ના હોય। કુલદીપજીને તમે કીધું તેને ગામની પીડાની વાત કરી, ભોપાલ છે કે ગામની પીડાની વાત કરી મને યાદ કરી, ત્યારે આવા લોકોને આપણે આગળ મોકલવાના। એક નવી પેઢી, નવી દિશા, નવું ભવિષ્ય સાંતલપુરનું આ દીકરાઓ। આમાં તો એવું છે કે ભુવાજીઓને તો હું તો એવી વિનંતી કરું છું કે તમને ભગવાનની બહુ મોટી ગાદી આપી છે અને ગાદીપતિ છો। મહાકાલી, મા લક્ષ્મી, મા સરસ્વતી માતાજીના ભગત તરીકે રાજકીયથી બધા ધર્મના ગુરુઓએ દૂર રહેવું જોઈએ, કે ધર્મ એક અલગ પક્ષ છે અને રાજનીતિ અલગ છે। ધર્મ અને રાજનીતિને જોડવું ના જોઈએ। એમની જવાબદારીઓ છે લોકોને આશીર્વાદ આપવાની, પણ હવે એ આશીર્વાદમાં લેવા નીકળી પડે એ વ્યાજબી મને લાગતું નથી, અને આ એમને શોભતું પણ નથી। પણ હવે પોતપોતાની ઈચ્છા છે, પણ પ્રજા દરેક જો ભુવાને બધા મંતોને જો આશીર્વાદ આપી દે તેમ જીતાડતી હોય તો ગુજરાતના દેશના વડાપ્રધાન, બધા મુખ્યમંત્રીઓ બધા એ જ થાય, બીજું કોઈ થાય નહીં। પણ પ્રજા કોઈના રાજનીતિને ધર્મનીતિને જોડે સાચવતી નથી અને એનો આશીર્વાદ અલગ રીતે આપશે। તમારું નિવેદન આવ્યું કે ભુવાઓની વાતમાં ના આવું, એમના ધતિંગમાં ના આવું, તો એ બાબતે શું કહેવા માંગુ? નહીં, મેં કોઈ ધતિંગ નથી કીધું। ભુવાઓનું કામ છે આશીર્વાદ આપવા। ભુવાઓનું કામ છે લોકોને આશીર્વાદ આપવાના, માતાજીનું નામ લે। એટલે ધર્મની ગાદીને રાજનીતિ જોડે ના જોડવી જોઈએ અને ધર્મના નામે મત ના માગવા જોઈએ, એવી મારી વિનંતી છે। ભુવાઓ કામ નહીં કરી શકે એ બાબત? ભુવાઓ કામ નહીં કરી શકે ને જે માણસો અનએજ્યુકેટેડ, ઓછું ભણેલા છે, ધર્મની બાબતમાં જાણે છે, રાજનીતિ જાણતા નથી। આજે કુલદીપભાઈ છે તો એને અરજી ક્યાં લખવી, તાલુકા પંચાયતમાં ક્યાં જવું? ભુવાજી બી તાલુકા પંચાયતમાં હતા તો તાલુકા પંચાયતમાં જ્યાંથી ચૂંટાયા વિસ્તારનું શું કલ્યાણ કર્યું એ પણ પ્રેસે એને પૂછવું જોઈએ।